સરકારી અધિકારી કર્મચારી સામે તપાસની પ્રક્રિયામાં મહત્વના ફેરફાર। હવે ખાતાકીય તપાસમાં વિલંબ કરનાર અધિકારીની જવાબદારી થશે ફિક્સ। ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, ગેરરીતિની ખાતાકીય તપાસ સમયમર્યાદામાં કરવી પડશે પૂર્ણ। સરકારે અગાઉના વર્ષ 2001 અને 2025ના ઠરાવોમાં સુધારો કર્યો છે। નવી આદેશ મુજબ પ્રાથમિક તપાસ કરનાર અધિકારી નહીં કરી શકે ખાતાકીય તપાસ। આક્ષેપિત अधिकारी कर्मी सामे पण फरियाद बिनजरूरी रहेशे। विलंब टाळवा सूचना आपवामां आवी छे। तो प्राथमिक तपास पूर्ण थया बाद 1 महीनामां आक्षेपितने सविस्तार नोटिस आपवानी रहेशे। समयमर्यादामां कार्यवाही न थाय तो संबंधित अधिकारीनी जवाबदारी नक्की करवामां आवशे। 17 મે 2025ના નવા ઠરાવ અને અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે। રાજ્યના સરકારી વિભાગોને સત્વરે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવા માટેનો પણ આદેશ કરવામાં આવ્યો છે। અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે સરકારે કેટલાક ફેરફાર કર્યા છે, જવાબદારી અધિકારીઓની જે ઘણી વખત તપાસમાં જે વિલંબ કરતા હોય છે તેને લઈને મહત્વના ફેરફાર કરાયા છે, શું વિગતો? ખાસ કરીને કેટલાક આક્ષેપી અધિકારીઓ કે કર્મચારીઓ એવા હોય છે કે જે વય નિવૃત્તિની આરે ઊભા હોય છે અને એમની સામે જ્યારે ગંભીર પ્રકારની ફરિયાદો થઈ રહી છે ત્યારે આવા સંજોગોમાં એક હકીકતલક્ષી અહેવાલ મંગાવવાનો હોય છે। તેની રાહ જોયા વગર પ્રાથમિક તપાસ અહેવાલના આધારે કાર્યવાહી કરવા જણાવ્યું છે અને સમયમર્યાદાની અંદર 1 મહિનાની અંદર જ આવા આક્ષેપિતોને કારણદર્શક નોટિસ સાથે આરોપનામું આપી દેવાનું રહેશે। અને જો કોઈ વિલંબ થયો હોય અને એના કારણે આ વય નિવૃત્તિના ત્યાં પહોંચેલા જે કર્મચારીઓ છે તેમની સામે જો શિસ્ત વિષયક પગલાં ભરાઈ શકાય એમ ન થાય, વિલંબ થાય અને શિસ્ત વિષયક પગલાં ન ભરી શકાય, આવા સંજોગોમાં જે તપાસનીશ અધિકારી છે તેની જવાબદારી નક્કી થશે અને એની સામે કાર્યવાહી કરવામાં આવશે। એટલે તપાસમાં બિનજરૂરી વિલંબ દાખવવામાં ના આવે એ પ્રકારનો જે સુધારો છે સામાન્ય વ્યવહાર વિભાગે આ પરિપત્ર બહાર પાડેલો છે। જી ચોક્કસ કલ્પેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।